દ્રૌપદીની લાજ લૂંટાણી તો દ્રૌપદીને વરદાન કેને આપ્યું હતું ખબર છે કોઈ? જરૂર હશે ત્યારે કૃષ્ણ આવશે 999 તમારા ચીર પૂરશે. આ વરદાન કેને આપ્યું હતું દ્રૌપદીને? મહાદેવે. ભગવાન મહાદેવ એટલે મહાદેવનું અવતાર કાર્ય થયું, જેને કહેવાય દુર્વાસા મુનિ. જે સ્નાન કરતા હતા, સ્નાન કરતા કરતા હર હર ગંગે સૂર્યનારાયણને ગંગા મૈયાને અર્ઘ્ય આપતા હતા ને એનું જે પોત્યું હતું ને પાણીમાં તણાઈ ગયું. દુર્વાસા મુનિનું પોત્યું પાણીમાં તરાણું ને દુર્વાસા મુનિ ઋષિ મનમાં વિચાર કરે કે જળમાંથી બારે હવે વગર કપડે મારાથી નીકળાય નહીં. મારાથી હવે જળની બારે વગર કપડે નીકળાશે નહીં. અને દૂર દ્રૌપદી ઉભા હતા અને દ્રૌપદી સમજી ગયા કે મહાત્માને કઈ તકલીફ છે. અને દ્રૌપદીએ શું કર્યું? પોતાના સાડીનો છેડો ફાડ્યો. સાડીનો છેડો ફાડીને દૂર પાણીમાં પધરાવી દીધો. અને સાડીનો છેડો પધરાતા પધરાતા તરતા 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 દુર્વાસા મુનિ ઋષિના હાથમાં આવ્યો અને પાછી એની લંગોટ બનાવી શરીર ઢાંકી દુર્વાસા મુનિ બારે આવ્યા. અને દુર્વાસા મુનિ બારે આવી અને દીકરીને આશીર્વાદ દીધા કે દીકરી, જ્યારે તને જરૂર પડશે ને ત્યારે દ્વારિકાધીશ તારી રક્ષા કરવા માટે આવશે. દુર્વાસા મુનિ કેનો અવતાર? શિવનો અવતાર. ભગવાન મહાદેવના 21 અવતાર થયા. હનુમાનથી કરી અલગ અલગ બધા અવતારોની ચર્ચા બતાવી. એમાં દુર્વાસા મુનિ મહાદેવનો અવતાર છે. વરદાન શિવે આપ્યું છે.